ગુડ મોર્નિંગ બધાને. તો મસ્ત મજાના આપણે છે ને અત્યારમાં ઊભા થઈ ગયા છીએ. મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આજ છે ને બહુ મોડું થઈ ગયું છે. નકર તો ડેલી 6 વાગે 6:30 જાગી જતા ને આજ તો છે ને 8:30 9 વાગે જાગ્યો છે. ચાલ આગળ ઓલા પણ જો હા અત્યારના પોરમાં આવી ગયા છે ભાઈ. મસ્ત મજાના છે ને આ ભાઈને આજ તાવ આવી ગયો છે. કા અપ અપ આપ આપ તો એ ભાઈને તાવ આવી ગયો એટલે બહુ મૂડમાં નથી. આજે તો ઓલું લવિંગ બાજ્યાની માદળી બનાવે છે તો ફટાફટ તે લવિંગ બાજ્યાની ઓલું માદળી નો આવે તો ખાલી લવિંગની માળા બનાવે છે. આપણને ઓછું ખબર હોય તો મસ્ત મજાની છે ને અત્યારમાં આપણે નાસ્તો કરવાનો છે. આ સાની કેટલી ફાઇનલી સાની કેટલી આમાં રોટલી છે. તો આમાં કેટલી વસ્તુ આડું પીડું છે. તો ભાખરી આજે તો છુમ બનાવવાની છે. ભાખરી બનાવી તો ફટાફટ નાસ્તો કરી લો. મજાનો આપણે નાસ્તો કરી નાખ્યો ને આવી ગયા છીએ એનકોર. જુઓ આ ટાઈપનું અમારું બીજું મકાન છે ને મારા દાદાનું ને એનું ના આવી ગયા છીએ. આપણી ગાડી છે તો ગાડી કાઢીને જઈ. આજ છે ને અમારા આખા ઘરને તાવ આવી ગયેલો છે. બધાને દવાખાને જવાનું છે તો ફટાફટ આપણે પેલા દવાખાને જઈ આવીએ. તો છે ને બધાને તાવ આવી ગયો ને તો આપણે ઘરની ગાડી લઈને બધા સ્પેશિયલ દવાખાને જઈ છીએ. બાટલાને એવું ચડાવી દઈએ એટલે આ વાયરું એવું છે ને બધાને તાવ આવી ગયો ને અમારો બાવ નહીં થઈ ગયો. ઓય જોઈ બેરા એલા દાંત કાઢે તો બે પાછા. અત્યારમાં એક મોટરમાં બેસાડે ને દાંત કાઢે. તો આવી ગઈ છે અત્યારે અમારે મુકાભાઈની છોકરી. ક્યાં જવાનું છે? હાલો હેઠા ઉતરો. હેઠા ઉતરો. હાલો હેઠા ઉતરો નહીં ગટુડા. મોટરમાં બેઠા હતા તો હરખાય. હા ભાઈ કેટલો હરખાય પણ હા તો બહુ ન લાગે. હા તો મસ્ત મજાનો પેલા છે કે અત્યારમાં એક બાટલો ચડાવી આવી પછી આખો દિવસ કઈ ઉપાધિ નહીં. ધીમે ધીમે દવા પી એટલે સારું થઈ જાય. હા ભાઈ આવી જાય. બેવું છે તારે બાટલો ચડાવવા જા જાની. મસ્ત મજાના વાતાવરણ જેવું વાદળ છાયા વાળું છે કે મને પણ સાંજે તાવ આવી ગયો પણ મેં દેશી બાટલો ચડાવી દીધો એમાં તાવ સારો થઈ ગયો. તો ભૈયા આવી ગયા દવાખાને ઘડીક આપણે બેસી. હા ભાઈ તાર જવાનું હતું બાટલો ચડાવવા? એ કઈ જવાનું છે અમારા ભાઈ છે ને કઈ બેઠા છે ને અત્યારમાં ગેમ રમે છે. પૈસા મળે ને યો બધાય. હા જો કાલે આપણે છે ને તોરણ લટકાયેલું છું મસ્ત મજાનું. તો પેલા આપણે છે ને માવો ને એવું લઈ આવી પછી પાછો આજ તો હું એકલો છું આજ બીજું કોઈ નથી. તો પેલા માવો ને એવું લઈ આવી પછી આપણે ડેલો કોઈ હિસકો ખાવું તો પેલા માવો લઈ આવી. દવાખાને બધા પાછા વી આવ્યા છે ને આપણે થોડાક બહાર વી ગયા છે ને એટલે ભાઈ ગયા હતા ને જો ભાઈ ઊભા છે તો બધા વી આવ્યા છે. આપણે ગાડી લઈને થોડાક બહાર વી ગયા હતા. અત્યારે આવ્યા છે કઈ દુકાન ના ગયા હતા 4-5 કલાક વહી ગયા ને. હવે આરતીને છે ને સમય થઈ ગયો છે હમણાં અત્યારે નથી થયો 3-4 કલાક પછી ને આરતીનો સમય છે. તો આરતીને પણ આમ બધા સપોર્ટ કરતા રહી ગયા. હું ભરતભાઈ હું હાલે ભાઈ? હા જાઓ ગામમાં જાય છે અમારા ભરતભાઈ. કા ભરતભાઈ? હા મસ્ત મજાના છે ને ગામમાં માવો ખાવા જાય છે ને આપણે છે ને અહીં આટો મારતા આવીએ ને ત્યાં થોડાક આપણે 2-3 કલાક 2-3 કલાક થઈ જાય ને પછી પાછો છે ને આપણે છે હારતી. તો તમે હરોજ છો ને આજનો છે ને 5મો જમણ છે. આજ 5મો જમણની આરતી છે. તો આરતી થવાની તૈયારી થઈ ગઈ છે. ઓલા પણ બધા આરતીમાં બેઠા હતા ને એટલે આવે આપણે ઘડી ઘડી આરતીમાં જઈ.
દશામાનો પ્રસાદ થઈ ગયો છે ને બધા આરતીમાં આવેલા છે, બધાને પ્રસાદ દેવાનો છે. તો આપણે છે ને કથાની જેવો પ્રસાદ બનાવેલ છે ને કેળાનો પ્રસાદ. તો બે પ્રકારનો પ્રસાદ છે ને એ આપણે બધાને વેચવાનો છે. તો મસ્ત મજાનો આપણે બધાને છે ને પ્રસાદ તમતારે હામટો દેવાનો છે, થોડોક ને જેટલો ખાવો એટલો ખાવો. હજી તમતારે લાટ પીડો છે, પ્રસાદ આપણી ભાઈ ખૂટે એમ નથી. તમતારે આરતી ચાલુ થઈ ને તેવા અત્યારે ને તેવા જવો તો કેટલા બધા આરતીમાં આવી ગયા છે ને ચાલુ આરતીમાં બધા આવ્યા હતા ને કે પેલા તો થોડાક જ જણા હતા, એક એક બે જઈને ટાઈમ લઈને બધા આવી જાય. તો બધાને પ્રસાદ આપણે દેવાનો જ છે. ઢબઢબુક 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 એક બધાને છે ને આપણે પ્રસાદ બધાને થઈ રહ્યો ને એટલો આપણે બનાવ્યો હતો. તો આપણે બધાને હજી તો થોડોક તો પીડો છે, આમ ખૂટી ન થાય. તો આપણને પણ પ્રસાદ લઈ લીધો ને તો ફટાફટ આપણે છે ને પ્રસાદ ખાઈ લીધો. પ્રસાદ ખાવો ને મને તો છે ને બહુ પ્રસાદ ભાવે એટલે આપણે 2 વાર લઈ લીધો છે. કોઈ બેન આમાં 2 વાર પ્રસાદ આપો, મને તો મજા આવી ગઈ ને. ભાઈ પ્રસાદ લેવા આવો મસ્ત મજાના આપણા ઘરે દિશામાં ને આરતી થઈ ગઈ ને ઓલું બીજું કરશે ને આપણે જઈએ છીએ ને હમણાં થોડીક મોડી કરીએ છીએ ને. તો છોકરા બધા છે ને રંગ કરે છે બધા. ફટાફટ તો આપણે આરતીમાં જઈએ. મસ્ત મજાનું આપણું છે ને બીજી આરતી કરવા આવી ગયા છીએ. ગુડ મોર્નિંગ. તો નવી આરતી જો આ ભાઈ ને છે ને હુતા હતા બધા ધાબળો વળી. તો આપણે છે ને આજો દિશામાં ની વરસાદી તો પહેલા થઈ ગઈ છે આયા દિશામાં જવા કેટલા બધા ફ્રૂટ છે. આપણે છે ને છેલ્લા દિવસે કે ફ્રૂટ બેકવાનું જ નહીં, દિશામાં પધરાવા જાય ને દરિયામાં ખાવાનું છે. દરિયા પધરાવા જાય છે આયા. જય દિશામાં સૌના હારાવાના કરજો. શરૂઆત મારાથી કરજો. મસ્ત મજાની છે ને અત્યારમાં ચા આપણે પી લઈ. ફટાફટ છે ને ચા પી લે. તે ચા પીધી હે? ઈ ભાઈ ને ચા નથી દેવાની, નાનો છે ને આપણે મોટા છીએ. ફટાફટ આપણે ચા પી.
તો મસ્ત મજાની આપણે દિશામાંની આરતી કરીને વી આવ્યા. અહીંયા છે ને ચોકડી પડે છે, અહીંયા સરકારી લાઇટ નાખેલી છે. તો આ વિડીયો કરી અહીંયા કેવો વિડીયો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા આવજો ને આવો વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કાલ મળીએ નવા વિડીયો સાથે.